અખબાર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ગુજરાત સરકારના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજા રદ થઈ છે। મહેસૂલ વિભાગે પણ કર્મચારીઓની રજા રદ કરી છે। અગાઉ પોલીસ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી હતી, પરંતુ હવે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને જે નિર્ણય કરવામાં આવ્યો છે, અગાઉ માત્ર પોલીસ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી હતી, પરંતુ હવે જે ગુજરાત સરકારના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે, તો આરોગ્ય વિભાગના કર્મચારીઓની પણ રજા રદ કરવામાં આવી છે। મહેસૂલ વિભાગે પણ કર્મચારીઓની રજા રદ કરી છે અને અગાઉ માત્ર પોલીસ કર્મચારીઓની જ રજા રદ કરવામાં આવી હતી, પરંતુ જે રીતે વર્તમાન સ્થિતિ છે તે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગના કર્મચારીઓની પણ રજા રદ થઈ છે। મહેસૂલ વિભાગે પણ કર્મચારીઓની રજા રદ કરી છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે પહેલા માત્ર પોલીસ કર્મચારીઓની જ રજા રદ કરવામાં આવી હતી, પરંતુ હવે તો મહેસૂલ વિભાગની પણ રજાઓ રદ કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની પણ રજા રદ થઈ છે। શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે, છેલ્લા 2 દિવસથી આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે અને ક્યાંક ને ક્યાંક ગઈકાલે મોડી રાત સુધી જે ક્રોસ કહી શકાય કે મિસાઇલ હુમલાઓ છે અને એને તોડી પાડવાની કામગીરી થઈ રહી હતી, એ અંતર્ગત જોવા જઈએ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ અંતર્ગત રાજ્ય સરકારે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। કારણ કે યુદ્ધ થાય તો જે પ્રકારે કેઝ્યુલિટી થતી હોય છે, ત્યારે તેની વ્યવસ્થાના ભાગરૂપે અને સમયસર સારવાર મળી શકે, વહીવટીતંત્ર સરળતાથી કામ કરી શકે, એટલા માટે પ્રથમ આરોગ્ય વિભાગ, ત્યાર પછી મહેસૂલ વિભાગ અને સૌ પ્રથમ તો જોવા જઈએ તો ગૃહમાં જે રાજ્યમાં આંતરિક સ્થિતિ જળવાઈ રહે એટલે પોલીસ તંત્રની પણ રજાઓ રદ કરવામાં આવી હતી। એટલે સ્વાભાવિક છે કે હવે આરોગ્ય અને મહેસૂલ રેવન્યુ કર્મચારીઓ છે, મહેસૂલ છે, જિલ્લા કલેક્ટરથી માંડીને મહેસૂલી જે કર્મચારીઓ છે તેમની પણ રજા રદ કરવાનો સરકારે નિર્ણય લીધો છે। આરોગ્ય કર્મચારીઓ અને સરકારી જે હોસ્પિટલો છે એ તમામ અને ખાનગી હોસ્પિટલો છે તેમને સ્ટેન્ડ બાય રાખવાની સૂચના આપી દેવામાં આવી છે અને કોઈપણ પરિસ્થિતિ પહોંચી વળાય એ માટેનો પૂરતો જથ્થો પણ રાખવાની સૂચના આપી છે। લોહીની જે બ્લડ બેન્કો છે તેમને પણ આ પ્રકારની સ્થિતિ ધ્યાનમાં રાખીને પૂરતો બ્લડનો જથ્થો ઉપલબ્ધ રહે, અલગ અલગ ગ્રુપનો જથ્થો ઉપલબ્ધ રહે, એ તમામ જથ્થો ઉપલબ્ધ રાખવાની પણ સૂચના આપવાની હોવાની જાણકારી મળી રહી છે। જી હિતલ, કેટલો સમય સુધી આ તમામ જે કર્મચારીઓ છે તેમની રજા રદ કરાઈ છે કે પછી એવો કોઈ સમય અથવા તારીખ નથી આપવામાં આવી? જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધીનો સમય આપવામાં આવ્યો છે। એટલે એ ચોક્કસ કહી શકાય કે કેટલા દિવસ યુદ્ધ ચાલશે અને કેટલા સુધી પરિસ્થિતિ થાળે પડશે એ હજુ અનિશ્ચિત છે। ત્યારે આ પરિસ્થિતિમાં સરકારે જે ઓર્ડર કર્યો છે એ ઓર્ડરમાં સ્પષ્ટ લખ્યું છે કે તમામ કર્મચારીઓ છે તેમની રજાઓ રદ કરવામાં આવે છે અને એ નવો આદેશ ન થાય ત્યાં સુધી આ આદેશનું પાલન કરવાનું રહેશે। આ પ્રકારનો ઓર્ડર કરવામાં આવ્યો છે। એટલે કે જ્યાં સુધી પરિસ્થિતિ અથવા સરકાર બીજો કોઈ પરિપત્ર કે ઓર્ડર ન કરે ત્યાં સુધી તમામ કર્મચારીઓ જે આરોગ્ય, મહેસૂલ અને પોલીસ તંત્રના કર્મચારીઓ છે તેમની રજા રદ કરવાનો નિર્ણય લેવાયો છે। જી મિથુન। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો સૌથી મહત્વની વાત એ છે કે અચોક્કસ મુદત માટે આ રજાઓ રદ કરવામાં આવી છે। ગુજરાત સરકારના કર્મચારીઓની જે રજા રદ કરવામાં આવી છે તેમાં કોઈ પણ સમયસીમા નથી, જ્યાં સુધી આ જે પરિસ્થિતિ રહે ત્યાં સુધી રજાઓ રદ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજા રદ થઈ છે, તો મહેસૂલ વિભાગે પણ કર્મચારીઓની રજા રદ કરી છે અને અગાઉ માત્ર પોલીસ કર્મચારીઓની રજા રદ કરાઈ હતી, પરંતુ આ જે સ્થિતિ છે તેને લઈને અચોક્કસ મુદત માટે રજાઓ રદ કરવામાં આવી છે।